કડાણા તાલુકાના માલવણ ગ્રામ પંચાયતના સરપંચ સસ્પેન્ડ. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ માલવણ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ જ્યોત્સનાબેન સોલંકીને આજરોજ મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ દ્વારા તેઓની સરપંચ પદના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. હા, સરપંચ વિરુદ્ધ ગંભીર પ્રકારના આક્ષેપો થતા તેઓની સામે તપાસ કરવા માટે તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ તપાસ સમિતિના અહેવાલ બાદ તેઓની સામે ગુજરાત પંચાયત અધિનિયમની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરી તેઓને સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ સરપંચ વિરુદ્ધ સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના બેંકમાં ખાતા ખોલાવવા ઉપરાંત ગ્રામજનો દ્વારા સ્વભંડોળથી બનેલ માર્ગનો ખર્ચ પંચાયતના ચોપડે ચડાવવા ઉપરાંત પંચાયતના ખાતામાંથી મોટી રકમનો ચેક પોતાના સ્વજનના નામે ઇસ્યુ કરવા જેવી બાબતોને લઈને આક્ષેપો થયેલ હતા. તપાસ દરમિયાન આક્ષેપો સાબિત થતા તેઓને તેમના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બુરહાનભાઈ, નીડ 24 ન્યૂઝ, લુણાવાડા. પૂરા સમાચાર જોવા માટે નીડ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.